તારા કાકા કામ હોય તો જ બોલાવે એવું થોડું છે કઈ? કામ વગર થોડા તમે બોલાવો. લે હવે પરમદી આપણે નહોતા ગયા, ક્યાં ગયા તા? હવે એક્ટિવા લઈને આમ ફરવા નહોતા ગયા, હા હા તઈ ક્યાં મારે તારું કઈ કામ હતું? હા તને ક્યાંય આડો દેવો નતો? હા એ કામ હોય તો જ બોલાવવું એવું જરૂરી થોડું છે? એમ. હા અને ઓલું સામે કોણ ઊભું છે? ભાઈ રે કરી કેમ ભાઈ કરી? આને ન થોડોક દો. ના ના એ ભાઈ, હા એ આ છોકરું બગડ્યું. કેમ એ બગડીને ધોળી થઈ ગયું હાવ. કેમ ભાઈ? એ આને નથી ઓળખતો? ના ના હરખું ચશ્મા ઉતારીને જોઈ લે મારો દીકરો. કોણ છે આ? અહીંયા આવતો રે, અહીંયા આવતો રે મારી દીકરો. કોણ છે તમે કયો? એ આ તારા એક ના એક તારા આપા. આપા છે? હા કાલ તો જીસમાં હતા, આજ કેમ સોયનામાં આવી એ ગયા? કાક નાઈટ ના કામે જવું હોય ને હા તો ઘેરક સોયણે ઠપ કરવા પડે બેટા. હે નાના મોટાનો વર્તારો રાખતો તા મારો દીકરો. હા ભાન નથી ભાઈ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો હું બોલાયો બે ભાઈ મને અત્યારે? અહીંયા વયાય, અહીંયા વયાય. હા ઓમ ધંધા પાણીમાં હારું. હારું હારું. અને એને પૂછતો હમણાંથી ની ક્યાં હતો? અરે હમણાં ભાઈ ચડી ગયો ધંધે. ધંધે? ઓ એ મારો દીકરો એટલે તને પૂછું હું ધંધા પાણીમાં હારું? અરે રોજે રોજ પગાર મળે, રોજે રોજ રોજે રોજ રોકડા? રોકડા. તો બહુ હારું ધંધો. અને ભેગું તમારું નક્કી કરતો આવ્યું. પણ પૂછતો કરા શેનું કરે છે? એ મારું નક્કી કર્યું? હા હાય લે, હાથવારો થઈ ગયો લે. હા એ આમ જો હા. ધંધો શેનો? એ કોથળી વેચું, કોથળી. એ એક એના બે બૂથમાં. એટલે આપણે તારું ડોહું આવું ન હોય. એ પાણીના પાઉસ વેચું હું બસ તો ભલે. સ્ટેન્ડમાં. બસ પાણી વિશે મારો દીકરો 5 પૂઈન. હા જગતમાં આવા પૂઈન નો જડે. હા ઠંડુ પાણી પાઈને ઉનાળામાં. ગોઠવી નાખ્યું. હા કઈ જાવું છે? એટલે આમ જવો હો મારે થાય છે મોડું. હમણાં તો હજી આવ્યો. મારે ભાઈબંધના લગ્નમાં જવાનું છે. તારે હજી લગન છે? તો લગ્નમાં જ હોય ને. અટાણે તારો ડોહો ક્યાં લગન હોય? તો દાડામાં તો તમારે જવાનું હોય. ઈ તો હાસુ છે મારો દીકરો. હા પણ આમ જો હા તને એક વાત કહું. હા બોલો બોલો. એ વ્યવહારિક વાત કહી દઉં. હા વ્યવહારિક કયો? આજે મારે ને તારા આપાને જાવું છે. હા એ ઈ સારા બાપારિયા 5 ગામના પટેલ. હા 5 ગામના પટેલ. અને સઠું કદાચ વૈધું હોય તો નક્કી નહીં. નક્કી નહીં. અને આમ જો હા ઈરિયા પટેલ હા એ 5 જણા એને પૂછે પૂછે. અને પૂછીને કામ કરે. હા પૂછીને કામ કરે. એટલે એમાં જાવું પડે, એમાં હાલે નહીં. નો હાલે. માટે અમે બે ભાઈ આ જવાના છે નાઈટના કામે. હા એ તારે જવાનું ઢોરમાં. એ માલ ઢોરમાં હું નહીં જાઉં. એ કેમ નહીં જા? અરે મારે વાંધો છે. મેં તને કીધું તું ને આ છોકરો બગડીને ધૂળ થયો છે. એ કાઈ કામ નથી કરતો. જેદુના તારા રવાડે ચડ્યો ને તેદુનો. એ આ તારા સંસ્કાર નડે? તારા સંસ્કાર અડે છે. છોકરું તારું છે. છોકરું ભરે મારું હોય પણ આજ તે એને બગાડ્યો છે. ઢોરમાં નહીં જા. એ બાજો બાજો બહુ હારા લાગો છો. જો 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 બાજો હજી બાજો. માલ ઢોરમાં હું નથી જવાનું. એ નહીં જા. તમે દાદાનું કયું કોઈ દી કર્યું? લે કા નો કરતા કયે અમે? નો કર્યું ઈ તો કે. દાદાએ તમને બે ભાઈને કેટલી વાર ના પાડી શું કે ગુંગાન ગોળીઓ વાળીને ખાતા નહીં? ઈ તો? તો ક્યારેક ગળું લીલું કરવા હાટું થઈને મેકી હોય ગોળીની. એ મેંગો પીપર ખવાય, ગુંગા ખવાય? એ ભાઈ હા એ ઘરની આયા ઉઘાડી કરાય નહીં. પણ મોસમ પ્રમાણે ખારેશ પકડાઈ જાય. હા ઈ હાચું. હા એટલે માલ ઢોરમાં હું નહીં જાઉં. નહીં જા. નહીં. હાલ ઉપાડ, તને જોતો નથી ઉપાડ. કેમ? હાલવા માંડી તને જરિયાઈ જોતો નથી. આ ઘરમાં બોહાય નહીં. એ ધમકી મારતા નહીં. એ ઉપાડ, તું તારી માં બે વયા જાવ. એ હું મામાની ઘરે વયો જાય. એ ઉપાડ. વઈ જા અત્યારે નકર એક ધોકા ભેગો ઢારી દે. વરસાદ પડશે પછી આવીશ. વરસાદ પડે તારો ડો શું કામ છે? તેજી હાલ ઉપાડ. હા ઉપડ્યો હું તો. આજા આજા હાલ. જવા દે. નથી. આવતો નહીં પાછો. આવ તને મેં પાડી દઈ. હા એ મામાના ઘરે ન જાવો. કા કેમ થયું? એ મોટા કેન્સલ રાખ્યું. કેમ? મામાએ બીજાની ઘરે ગયા હે. હાઈ રે કરી. કાઈ એટલે જ કેવી છે અહીંયા પડ્યો રે. એ તારું આયા સિવાય કોઈ ધણી નથી અમારા સિવાય. હા બદલા સિવાય.
તમે શું ખવડાવ્યું અત્યાર લગી આ તો રે અત્યાર લગી તમે શું ખવડાવ્યું અહીંયા નો ખબરાયું અરે લોકડાઉન માં વઘારેલા ભાત ખવડાવ્યા હવે જા જા તારો ડોહો બદામ વાળું દૂધ પાતો તો અરે ખાલી કોતરો હુંગાતા હવે આમ જો ખાઈ ખાઈને આડો ફાટ્યો છે ને મારું શરીર જોતું એ આ હાઈસવા હોય તો જ આવડા હોય હા તો તમારું શરીર ક્યાં સુદામા જેવું હે પણ આમ જો મારે તારી બરતરા હોય ને એટલે આપણને કયો એક સાઈડ ઢગલો થઈ જાય મને જે વાંધો છે એ હું તમને કહીશ મને કહીશ આપણને કહેતા મને શરમ એ મારો દીકરો સમજણો અરે શરમાવડો એ હાવ ડાયો લાખોમાં એક હા અને જો 1.5 લાખ આવે તો આને દેવો છે તમને ખાલી પસામાં દઈ દેવા હું તો સસ્તામાં જ જાઉં છું હા આમ જો હા તારે આપણને કહી દઉં એક સાઈડ ઢગલો થઈ જાય એને મન મૂકીને તારા દલડાની વાત કરી દે મારો દીકરો દલરાની વાત કરવી હે કરી દઈશ ને હા જાતા ટાઈમે ભેગા થયા જાજા ટાઈમે ભેગા થયા હા એ મોટા તું ઘડીક વાર હા હતો રે આને મારો દીકરો તને હું વાંધો છે હાલો કહી દઉં હાલ આ ગગેડી એ ગવલડી ચડવા નહીં જાવ કાકા માલા ગવલડી ચડવા નહીં જાવ રે કવલડી સારવા તારે મારા દીકરા કવલડી સારવા તારે રે કમલા ગોવાળિયા મેળા રે બોલે રત્નનો છોકરો બહાનો રે શું મેળા બોલે મારા દીકરા શું મેળા બોલે રે એક એક દસિયું કાકા માલા રૂપા ગેલું દસિયું યા બોને એક દસિયું તમે તારા કાકા રૂપા ઘેર દસિયું આપે રે ગવલડી ચડવા નહીં જાવ કાકા માલા ગવલડી ચડવા નહીં જાવ રે કવલડી એ કવલડી સારવા તારે મારા દીકરા કવલડી સારવા તારે રે નાની નાની બહુ લઈ આલો કાકા માલા નાની નાની બહુ લઈ આલો ને નાની નાની ઓબુ નીના ઉમા દીકરા નાની નાની ઓબુ નૈના યો ગવલડી ચડવા નહીં જાવ કાકા માલા ગવલડી ચડવા નહીં જાવ રે કવલડી સારવા તારે મારા દીકરા કવલડી સારવા તારે રે કમલા ગોવાળિયા મેળા રે બોલે રત્નનો છોકરો બહાનો રે શું મેળલા બોલે મારા દીકરા શું મેળલા બોલે રે એ હો ગામના ગોવાડિયા મેળા બોલે હા હું કે છે તને એ કે રત્નનો છોકરો વાંઢો જાન જુઠ્ઠા તું જાન જૂઠી બોલતી પછી બીજું બોલો તને હો આવ તનનો પાદ મને ન ફાવે એ કોણ મેળના બોલે એ નામ મને નથી આવડતા થોડાક ના તો આવડે એ એકેના નામ જ નથી ફાવતા એ ભાઈ એ આયરે રખડે નામ નો આવડે હાલો એ આપણને વાત કરો કર દઉં હાલો જુનાગઢ મહાનગરપાલિકા શાસક પક્ષ નેતા અને વોર્ડ નંબર 2 કોર્પોરેટર કિરીટભાઈ હમીરભાઈ ભીંભા તથા મુન્નાભાઈ અને રાજુભાઈ સાંગ અહીંયા ઉપસ્થિત છે. હાલો ભીમભાઈ વાઘેલા વોર્ડ નંબર 2 કોર્પોરેટ પણ અહીંયા ઉપસ્થિત છે. અશરફભાઈ હાલા મુસ્લિમ સમાજના અગ્રણી એ પણ અહીંયા હાજર છે. મનીષભાઈ મહેતા, પ્રવીણભાઈ મસાલિયા એઓ પણ અહીંયા ઉપસ્થિત છે. કાકા હો આપણને વાત કરો. હા ભાઈ એ આને નાની નાની વહુ જોઈશી. એ વહુનું કે માંડી વાળે ઓળું કુવરા કોણ કપ્પામાં કાંઈ આપણે થયું નથી. કાકા હું કે છે આપા? કપા તો થોડો ઘણો છે. એટલે આપા એમ કે છે કપા થયો નથી. નથી થયો બેટા, કપા ઘણો થયો આપણે. ખોટું બોલ માં. એ આપાને ભાગ દેવો પડે એટલે ખોટું બોલે હે. એ ભાઈ હા એ તારા ઘરની જાજી મને ખબર હોય નહીં. આ છોકરો કે કપા થયો છે. નથી થયો ભાઈ, ઈ ખોટું બોલે છે. તને મારી માથે ભરોસો ન હોય તો પૂછ ને. તમે કયો કેટલો કપા થયો? 50 મણ છે. અરે એનથી નહીં વધુ.
કેટલો કેટલો થયો તમે